પાટણ ટ્રાફિક પોલીસની સુવિધા માટે પાટણની 3 સેવાકીય સંસ્થાઓ દ્વારા 4 ટ્રાફિક ડોમ અર્પણ કરાયા। ટ્રાફિક ડોમ પર લોકોના અંગદાનની જાગૃતિ માટેના સ્લોગન લખાયા। પાટણ તારીખ 29 અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દાદાની પ્રેરણાથી પાટણની સેવાકીય સંસ્થા નીરજ સેવા ટ્રસ્ટ પાટણ, એપીએમસી અને શ્રીદેવી ચેરિટેબલ ટ્રસ્ટના સંયોજકથી ગુરુવારે શહેરના નવજીવન 4 રસ્તા નજીક ટ્રાફિક પોલીસની સુવિધા માટે તૈયાર કરેલા સુવિધાયુક્ત ટ્રાફિક ડોમને પાટણના પનોતા પુત્ર તેમજ નીરજ સેવા ટ્રસ્ટના ચેરમેન અને તાજેતરમાં જ જેઓની હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવેલી છે તેવા કેસી પટેલ, ટ્રસ્ટી ચંદ્રિકાબહેન દર્શકભાઈ ત્રિવેદી તેમજ મિલિંદ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ તેમજ પૂર્વ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડા વી.કે. નાઈ અને પોલીસ વિભાગને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કેસી પટેલે જણાવ્યું હતું કે પાટણ શહેરમાં ઉનાળો, ચોમાસું, શિયાળાની ત્રણેય ઋતુમાં ટ્રાફિક પોલીસ અનેક મુશ્કેલીઓ વેઠીને પણ પોતાની ફરજ બજાવતા હોય છે, ત્યારે પાટણની 3 સેવા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પાટણ ટ્રાફિક પોલીસની મુશ્કેલી દૂર કરવા અને લોકોમાં અંગદાનની જાગૃતતા ઊભી કરવાના શુભ હેતુથી શહેરના ટ્રાફિક સમસ્યા માટે મહત્વના ગણાતા હાઈવે વિસ્તારના નવજીવન 4 રસ્તા, ટીબી 3 રસ્તા, એપીએમસીના હાઈવે પરના પ્રવેશદ્વાર સામે અને પાટણ ચાણસ્મા હારીજને જોડતા 3 રસ્તા પર સુંદર બેઠક વ્યવસ્થા, લાઇટ, પંખાની સુવિધાયુક્ત ટ્રાફિક ડોમ અર્પણ કરી એક સુંદર સેવા કાર્ય કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। પાટણ ટ્રાફિક પોલીસની સુવિધા માટે ફાળવવામાં આવેલ ટ્રાફિક ડોમ પોલીસ પરિવારને અર્પણ કરવા બદલ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફે નીરજ સેવા ટ્રસ્ટના કેસી પટેલ, ચંદ્રિકાબહેન દર્શકભાઈ ત્રિવેદી તેમજ મિલિંદ ત્રિવેદી, એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ અને શ્રીદેવી ચેરિટેબલ ટ્રસ્ટના યતીનભાઈ ગાંધી સહિત ત્રણેય સંસ્થાઓના સૌ સભ્યોના હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો। સેવા ટ્રસ્ટ દ્વારા પ્રમુખ શ્રી કેસી પટેલ સાહેબે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પાટણને ટ્રાફિક આઇલેન્ડનો આ સરસ એક નજરાનો ભેટ કરે છે। આનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જે પોલીસ મિત્રો છે જે આપણને સેવા અને રક્ષણ આપે છે એ લોકોને કોઈ પણ સિઝન જેમ કે ચોમાસું હોય, ઉનાળો હોય કે શિયાળો હોય એમાં એ લોકો પ્રોટેક્ટ થાય અને પોતાની ડ્યુટી નિષ્ઠાપૂર્વક એ લોકો કરી શકે એ માટે વિચારથી સદવિચારથી પાટણની અંદર આ સેવાકીય સંસ્થા દ્વારા અર્પણ કરવામાં આવ્યું છે અને આવા બીજા 4 એકમો, એક એપીએમસી પાસે અને બીજું ટીબી 3 રસ્તા પાસે, એ પણ એક શ્રીદેવી ચેરિટેબલ ટ્રસ્ટ સતીનભાઈ ગાંધી અને એપીએમસી પાસે સ્નેહલભાઈ પટેલ દ્વારા અર્પણ કરવામાં આવવાનું છે। પાટણની જનતાને આ એક અને પોલીસ માટે કરેલા કાર્યને અમે બધા જ બિરદાવીએ છીએ। એ સાથે આપ સર્વેને જય ભારત। આ અંગદાન વિશે પણ એક માહિતી પ્રદાન કરો છો। એક મહાદાનના ઉદ્દેશથી આ એક એકમ ઊભું કરવામાં આવ્યું છે, કારણ કે અત્યારે ભારતની અંદર અંગદાનની અને એના પેશન્ટોને અંગોની ખૂબ જ જરૂરિયાત છે। એ સંજોગોની અંદર લોકોના જીવે આ સામાન્ય વાત ચડી જાય એ માટે અંદાજિત મહાદાન અને દિલીપભાઈ દેશમુખનો જે ઉદ્દેશ છે એ સિદ્ધ થાય એ માટે અર્પણ કરવામાં